જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। તો વાગી ગયા है અત્યારે 8। તો અમે અહીં ખેતરમાં ફુવારાની લાઈન ફેરવવા, તો ઘડી ફેરવી લઈ પછી પાછો વિડીયો ચાલુ કરશું અને તમને બતાવશું। આપણે બનાવી નાખી ચા પી પછી કંઈક કામ કરી। ચા પીવું બધા આવી જાઓ। આપણું આ ફર્સ્ટ બ્લોગ છે, તો તમને ગમતો હોય, જોવાની મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જોવાની ભૂલતા નહીં। તડકો જ બહુ છે। આપણે જઈ મોટર હાલતી કરવા લાઈટ વહી ગઈ હતી। દિવસની લાઈટ રહેતી જ નથી હાવ। આજ તો હવા થાર બહુ એવો તો હતી, તડકો જેવો બહુ છે। હા અમારી મહેંદી છે। દિવસને વારો હોય એટલે લાઈટ તો જેવી રહી જ નહીં, હવે ચાટકા જ નહીં રહે, થાકી જઈ ચાલુ બંધ કરવામાં દિવસમાં જ રહી જઈએ આપણે હજી ખેતરમાં કોકો છોટું ખડનું દેખાઈએ। આપણે ધીરે ધીરે એલા જઈએ। માંડવી તો જો અહીંયા આપણી વાવ છે। ખડ બહુ થઈ ગયું, હજુ પછી એક જ દવા મારી હતી પણ તો થઈ જ જાય। આપણે કરી દઈએ હાટીકડો લઈને મોટર ચાલુ। અહીંયા છે આપણી વાવ, દેખાય। આપણે મોટર બંધ ચાલુ કરીને આવતા રહીએ અહીં, અને હવે 11 વાગ્યા હોય ત્યાં હજી તો આપણે પાસે ટાઈમ ઘણો હોય। આપણે હવે થોડું ભરત કામ કરી લે, બતાવું તમને કેવું થયું। આખે ખંભે રાખવાની ચૂંદડી કેવું છે કમેન્ટમાં જરૂર બતાવજો। અને આ છે મારો ફર્સ્ટ વ્લોગ। જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો તમે મસ્ત મસ્ત કમેન્ટ કરજો એ પ્રમાણે અમે બીજો બ્લોગ પણ બનાવશું। હાલો પ્રસાદ ખાવા। જમામાં દ્વારકા ગયા હતા તો પ્રસાદ લઈ આવ્યા હે। હાલો બધા ખાવું હોય તો આવી જાઓ। પીહું આવે છે, આપણે ઘેર જવાનું છે ને આપણે એમાં નેદવા જો ફુવા 6-7 વાગ્યા છે। આપણે હવે જવાનું ઘેરે, માલને બાંધી નાખી, ચા પાણી પી। હાલો આપણી ભીહું આવી ગયું છે, મામા ને મામી ભીહું બાંધી લઈએ પછી અમારો તબેલો હોય ઝીણકો। બસ ચા પીવામાં કેવી મજા આવે? બહુ મજા આવે એમ? ખબર ચા પીવાની મજા આવે એમ? સરસ લ્યો। હાલો આપણે હાંગ પડી ગઈ ખેતરમાં, થાય થોડો ચા પી લઈ બધા એટલે મજા આવી જાય।